वोट लेवा सरपंच डिप्यूटी બધા આવે પણ કરતા નથી કોઈ ભલે અટા ડોશીમાં ભલે મને મે મારા પણ તું અટા કોઈ આવારો કોદી વોટના નામે ખોટ સરકારની મોટી છે પોલ વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની બેદરકારી ક્યાં ગયા રાજકીય આગેવાનો મોટી મોટી વાતોને કેવી રીતે સમજવી જુઓ આ સમગ્ર અહેવાલ। નમસ્કાર, સેન્ટ્રલ ભારત ન્યૂઝ ફરીથી એકવાર એવા ગામની મુલાકાત કરે છે કે જ્યાં આગળ પાણી જ છે। બનાસકાંઠાના ડીસા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં જીવન નર્ક સમાન બની ગયું છે, જેમાં હાલત અત્યંત કફોડી બની છે। રસ્તા બાબતે 40 ઘરોના પરિવારોને રોવાનો વારો આવ્યો। આ ઘટના છે ડીસા તાલુકાના હદમાં આવતા કંસારી ગ્રામ વિસ્તારની, જ્યાં વરસાદના કારણે રસ્તાઓ કેનાલોમાં ફેરવાયા છે, જેમાં 2 વ્હીલર 4 વ્હીલરની વાત છોડો મોટા મોટા 4x4 ટ્રેક્ટર પણ રસ્તામાં ડૂબાયા તમે જોઈ શકો છો। અમારી સેન્ટ્રલ ભારત ન્યૂઝની ટીમને એક દિવસની ગામની મુલાકાત દરમિયાન જવા આવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। કંસારી ગામમાં એક એવો રસ્તો જ્યાં 40 ઘરોના પરિવારો વસવાટ કરે છે। 40 ઘરોના પરિવારનું જીવન નર્ક સમાન બન્યું છે। ગામના લોકોએ સરકાર સામે સવાલો ઊભા કરી છાજિયા કૂટ્યા હતા, જ્યાં કેટલાક વર્ષોથી ગામ લોકો હેરાન પરેશાન અને કેળો તો માતા સમણા પાણી ભરાયા છે, તેનો નિકાલ હજી સુધી કોઈ તંત્ર કે રાજકીય આગેવાન દ્વારા ધ્યાન દોરવામાં આવતું નથી। વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ રસ્તાનો નિકાલ કરવામાં આવ્યો નથી, જેમાં ગામના લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે ખેતી પશુપાલન કરે છે, એમાં પણ ચોમાસું દરમિયાન 4 મહિનાની સિઝન નિષ્ફળ થાય છે, જેનું કારણ છે આજુબાજુના વિસ્તારમાંથી આવતા વરસાદીય પાણીથી, જેમાં ખેતરોમાં 4-5 મહિના સુધી પણ પાણી સુકાતું નથી। આ બાજુ ખેતરોમાં અને રસ્તાઓમાં કાદવ કીચડ અને લપસી જવાથી જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। કોણ કરશે આ સમસ્યાનો નિકાલ? સ્થાનિકોનો સૌથી મોટો સવાલ। ચોમાસા દરમિયાન રસ્તાઓની વાત કરીએ તો નહેરો મોટી કેનાલોમાં જે પ્રમાણે પાણી વહે છે એવી જ રીતે અહીંયા આ જ હાલાત જોવા મળે છે। આ બાજુ જોવા જઈએ તો શાળામાં અભ્યાસ કરવા જતા બાળકો માટે મોટી મુશ્કેલી સર્જાય છે। અમુક દિવસે તો ભણતર વગર બાળકો 10 થી 15 દિવસ ઘરે બેસવા મજબૂર બની જાય છે, જેમાં પશુપાલકો માટે પણ 4-5 દિવસ સુધી દૂધ ઘરે રાખવા પડે છે। ચારે બાજુથી નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે। વધુમાં આપણા સંવાદદાતા હિતેશ ગેલોત જણાવશે। નમસ્કાર, સેન્ટ્રલ ભારત ન્યૂઝ ફરીથી એકવાર એવા ગામની મુલાકાત કરે છે કે જ્યાં આગળ પાણી જ છે। વર્ષો જૂનો પ્રશ્ન છે અને આ લોકો અહીંયા આગળ વર્ષો જૂના પ્રશ્નની અંદર સ્થાનિકો આ પાણીની અંદર અવર જવર કરે છે। અહીંયાના લોકો સવારથી સ્કૂલ જવા માટે પોતાના વ્યવસાય ધંધા માટે ખરેખર એ લોકોને બહુ તકલીફ પડે છે। વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં બી એ પ્રશ્નનો આજ સુધી બી કોઈ નિકાલ આવ્યો નથી। કેટલાય ઘણા વર્ષો જૂની આ તકલીફ છે। જે શેરિયાની ચારે બાજુથી એક વેણ આવે છે અને વેણ દ્વારા આ બધા શેરિયાની અંદર પાણી પડે છે, એટલે રસ્તો સતત વરસાદ જ્યારથી ચાલુ થાય એના પછી વરસાદ ન પૂરો થાય એટલી ઘણા રસ્તો બંધ રહે। સતત 3 મહિના જેવો રસ્તો બિલકુલ બંધ રહે છે। અહીંયા 40 ઘરની વસ્તી છે। નાના બાળકો ભણવા માટે મૂકવામાં તકલીફ પડે છે અને દૂધ ભરાવાની પણ સમસ્યા છે। અત્યારે ઉપાડીને જ લઈ જવું પડે, એ પણ બીજાના ખેતરમાં જવું પડે છે। ઘણી ગંભીર પરિસ્થિતિ છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ એનો રસ્તાનો કોઈ હલ થતો નથી। વોટ લેવા સરપંચ ડિપ્યુટી બધા આવે પણ કરતા નથી કોઈ। આ ખુદ ખંગર કાકો ખુદ આયલાય પણ કોઈ સિરિયાનું કામ નથી કર્યું। કેટલી વાર રજૂઆત કરી, કેટલી વખત કોઈ કાગળ કરાવે, આ ગ્રાન્ટ પાસ થઈ ગઈ પણ આગળ જાય કોમ એટલે બધું બંધ। આગળ જાય અમાર તો સાહેબ બદલી ગયા એટલે હવે બીજી સાહેબ આવી વરે કરશે કોમ વરે થશે। અહીંયાના કોઈ સરકારી અધિકારીઓ આજ દિવસ કોઈ આયો કોની ભલે અટા ડોશીમાં ભલે મને મે મારા પણ તું અટા કોઈ આવારો કોની રોડે આવે અને વળતા થાય કે તમારે થઈ જાય પાઇપલાઇન આજ તો 5 વર્ષથી કે મેં ગ્રાન્ટ ફાળવી પરી પાઇપ કે દીધી પરી પણ હમણાં જઈને આવ્યા એટલે કે હવે થઈ જાય ટ્રેન્ડર દેવો પ્રો અને આજ સુધી દીધું કોની। ભેવાનો ઢોર ચારો અને ઢોરોનું કરો અને ખેતીમાં તો પાણી અડે 4 મહિના કોઈ પાકવાનું નથી અને આ દૂધ ઉપર તો દૂધી લઈને ઘરે પડ્યું રહે 2-4 દાડા તો ઘણું પાણી આવે ત્યારે આખું ચોમાસું રસ્તો બંધ રહેશે। પાણીનો આવરો બહુ વધારે રહેશે। 3 થી 4 ગામોનું પાણી આવે છે। કંસારી, પમરું, ઝેરડા, બાઈવાડા સુધીનું પાણી આ રસ્તામાં આવે છે, એટલે સ્કૂલે જવા માટે છોકરાઓને પણ તકલીફ પડે છે। અહીંયા એક વડીલ દાદીમાં છે, એમના જોડે આપણે સાંભળીશું એ શું કહેવા માંગે છે સરકારને।
હા એટલું પાણી હેડે અમે કહે છે દૂધ ભરાવા અમારી માલનું કેમ કરા કહે છે અમે હાલ મોદમાં ડોશીમાં ઘરે બેઠા છે અમે એ મોદ થઈ જાય તો કઈ લઈને જાઓ તમે રોજે આ રસ્તેથી હા ચાલો રોજે છો? આ બધો આ રસ્તો છે અમારે બીજો કોઈ રસ્તો નથી તમારા છોકરાઓને ભણવા માટે કયા રસ્તેથી ભણવાય લઈ? કે ઓય થઈને જાય છોકરાએ તમે સરકારમાં રજૂઆત કરી? હા રજૂઆત કરી પણ આ બાજુ રોડ ઉધી આવે કોઈ ના આવે અંદર કોઈ આવે છે આજ ના દિવસ? હોય કોઈ નથી આવતું હા જોઈ શકો છો અહીંયાના સ્થાનિકોના મોઢે જ આપણે સાંભળી શકીએ છીએ કે વારંવાર સરકારને રજૂઆત કરવાથી કોઈ આજ દિવસ સુધી એમનો સોલ્યુશન આવ્યો નથી અને ખરેખર સેન્ટ્રલ ભારત ન્યૂઝ આ અહીંયા આગળ આપણે બ્યુરો રિપોર્ટ લેવા માટે પહોંચી ગઈ છે. જોઈ શકો છો આપણે બી કેટ સુધી પાણી અને પગો સુધી પાણી પહોંચી ગયા છીએ. ખરેખર આ લોકોનો બહુ ગંભીર પ્રશ્ન છે. જો સરકાર એમની વાત સાંભળે તો ખરેખર એમને બહુ રાહતનો દર મળી શકે છે.